તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જેબી વિદ્યાસંકુલ યુટ્યુબ ચેનલ. આજે આપણે જે છે જીકે નો પાર્ટ 3 લઈને આવી ગયા છે. જે રેવની કોથલાટીની ભરતી આવે છે અને બીજી એક ક્લાસ 3 ની જે ભરતી આવે હોય એના માટે ઉપયોગી જે છે જીકે લઈને આવી ગયા છે પાર્ટ 3. તો આ વિડીયો તમને જો ગમ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આપણે જીકે. પેલો પ્રશ્ન છે નર્મદાનું વડું મથક કયું છે? તો એ છે રાજપીપળા. કયું છે? રાજપીપળા. ત્યારબાદ છે મહીસાગરનું વડું મથક કયું છે? તો એ છે લુણાવાડા. લુણાવાડા. ત્યારબાદનો પ્રશ્ન છે ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? ખેડા સત્યાગ્રહ જે છે 1917 થયો હતો. 1917. 1917. ત્યારબાદ છે ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ તો એ છે ચંપારણ સત્યાગ્રહ. કયો છે? ચંપારણ સત્યાગ્રહ. ત્યારબાદ છે અસહકાર આંદોલન એ કયા વર્ષમાં થયું હતું? એ છે 1920માં. અસહકાર આંદોલન 1920માં. ત્યારબાદ છે બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો હતો? એ છે 1923માં. ત્યારબાદ છે બારડોલી સત્યાગ્રહ જે છે ક્યારે થયો હતો? તો 1928માં. ત્યારબાદ છે કે ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર તો એ છે સરદાર સરોવર. કયું છે? સરદાર સરોવર. ત્યારબાદ છે મહાગંગા અભયારણ્ય જે છે મહાગંગા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. દેવભૂમિ દ્વારકામાં. ત્યારબાદ છે કે ખીજડી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ છે જામનગરમાં. જામનગર. ત્યારબાદ છે જાંબુઘોડા અભયારણ્ય છે જાંબુઘોડા અભયારણ્ય તો એ છે પંચમહાલમાં આવેલું છે. પંચમહાલ. ત્યારબાદ છે મિતિયાલા અભયારણ્ય ક્યાં આવેલું છે? એ છે અમરેલીમાં. ક્યાં આવેલું છે? અમરેલી. ત્યારબાદ છે રેડિયમના શોધક તો એ છે મેડમ ક્યુરી. મેડમ ક્યુરી. ત્યારબાદ છે લોલકનો નિયમના શોધક એ છે ગેલિલિયો. ગેલિલિયો. ત્યારબાદ છે ડીઝલ એન્જિનના શોધક તો એ છે રુડોલ્ફ ડીઝલ. રુડોલ્ફ ડીઝલ. ત્યારબાદ છે કે રેડિયોના શોધક તો એ છે જી માર્કોની. જી માર્કોની. ત્યારબાદ છે એક્સરે મશીનના શોધક તો એ છે રોન્ટજન. કોણ છે? રોન્ટજન. રોન્ટજન અથવા રોન્ટેજન એવી રીતે. ત્યારબાદ છે પોંગલ જે છે એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર જે છે? પોંગલ જે છે એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુ. ત્યારબાદ છે ગણગોર કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો ગણગોર જે છે એ રાજસ્થાનનો. રાજસ્થાન રાજ્યનો મુખ્ય તહેવાર છે. ત્યારબાદ છે ઓણમ. ઓણમ જે છે એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે. ત્યારબાદ છે વૈશાખી એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો વૈશાખી જે છે એ પંજાબ રાજ્યનો મુખ્ય તહેવાર છે. પંજાબ. ત્યારબાદ છે કે ભરતનાટ્યમ એ કયા રાજ્યનું જે છે એ કયા રાજ્યનું નૃત્ય છે? ભરતનાટ્યમ જે છે એ કયા રાજ્યનું નૃત્ય છે? તો એ છે તમિલનાડુ. 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 ત્યારબાદ છે કે ઝારખંડની રાજધાની કઈ છે? તો રાંચી. ત્રિપુરાની રાજધાની કઈ છે? તો અગરતલા. અગરતલા. ત્યારબાદ છે મિઝોરમની રાજધાની કઈ છે? તો એ છે આઇઝોલ. આઇઝોલ. ત્યારબાદ છે આસામની રાજધાની કઈ છે? તો એ છે દિસપુર. સિક્કિમની રાજધાની કઈ છે? તો એ છે ગંગટોક. ગંગટોક. ત્યારબાદ છે ફિલિપાઈન્સની રાજધાની કઈ છે? તો એ છે મનીલા. ત્યારબાદ છે ભૂટાનની રાજધાની કઈ છે? તો એ છે થિમ્પુ. ત્યારબાદ છે
રશિયાની રાજધાની કઈ છે? તો એ છે મોસ્કો. ત્યારબાદ છે ઇટલીની રાજધાની કઈ છે? ઇટલીની રાજધાની તો એ છે રોમ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો સાથે શેર કરી દેજો. ઉપયોગી જીકે છે આપણે લઈને આવી ગયા છે અને આની આપણે પ્લેલિસ્ટ બનાવી નાખેલી છે. પ્લેલિસ્ટ છે જે બી વિદ્યાસંઘ યુટ્યુબમાં તમે જશો ને પ્લેલિસ્ટમાં જશો ને એટલે આના વિડીયો તમે સ્પેશિયલ જીકે છે એ તમને વિડીયો જોવા મળી જશે એમાં. આની આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે તો જોઈ આવજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળશું હવે આપણે આવા જ બીજા જીકેના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.